જો તમારી પાસે બધું જ છે, પૈસો છે, શોહરત છે, પદ છે, પ્રતિષ્ઠા છે, બધું જ છે, પણ જો સ્વાસ્થ્ય નથી તો કશું જ નથી. સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કેમ આ વાત કરી, સ્વાસ્થ્ય, મગજનું સ્વાસ્થ્ય અને સાથે જ જે માનસિક સ્વાસ્થ્ય, બે વસ્તુ પણ ક્યાંક કન્ફ્યુઝ થઈ જવા છે કે મગજનું સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય તો સમજ્યા, પણ આજે વર્લ્ડ બ્રેઇન હેલ્થ ડે છે અને મગજના સ્વાસ્થ્યનું મહત્વ શું છે, સીધો સવાલ એ છે. બીજું કે વર્લ્ડ બ્રેઇન હેલ્થ ડે, એમાં સ્વસ્થ મગજ અને ઉજ્જવળ ભવિષ્ય, આ વાત છે. ઊંઘ તમારી કેટલી છે, ઓછી છે, વધારે છે, તમારો આહાર કયા પ્રકારનો છે, અને તમે કેટલી એક્સરસાઇઝ કરો છો, કસરત કરો છો, કેટલો સમય તમારા શરીર માટે ફાળવો છો, આ બધા જ આધારસ્તંભ તમારા મગજને સ્વચ્છ રાખવા માટેના છે. ને ડિજિટલ યુગમાં તમે જુઓ કે ભાગદોડભરી જિંદગી છે, બોજો મગજ પર વધતો જ જાય છે, વધતો જ જાય છે. આપણી પાસે સમય જ નથી, મગજ ફ્રી રહેતું જ નથી. આમ તો મગજ તો ફ્રી રહેતું જ નથી, પણ આપણે શારીરિક ને માનસિક રીતે પણ ફ્રી નથી. બીજું, મગજના રોગો અને આનાથી બચવા માટે શું કરવું જોઈએ, આજના દિવસે આ બધી જ ચર્ચા થવી જોઈએ. અને યાદશક્તિથી માનસિક સંતુલન સુધી મગજની સંભાળ તમે કેવી રીતે રાખશો, નાની ઉંમર અને એમાંય બ્રેઇન હેલ્થ, આ વસ્તુ આવે ને એટલે બહુ જ ધ્યાન રાખવું પડે છે. અને કઈ રીતે આપણે આ ધ્યાન આપી શકીએ. બીજું, મગજ સ્વસ્થ તો જીવન મસ્ત, એટલે બ્રેઇન હેલ્થ કેમ જરૂરી છે. અને તણાવભરી જિંદગી મેં કહ્યું એમ, અને એ જીવનશૈલીનો પ્રભાવ તમારા મગજ પર કેટલો ને કયા પ્રકારનો પડે છે. ભૂલવાની આદત કયા પ્રકારના ગંભીર સંકેતો આપે છે, અને શું તમારી જે દૈનિક આદતો છે એ તો ક્યાંક તમારા મગજને નુકસાન નથી પહોંચાડી રહી. બધી જ ચર્ચા કરવી છે. વર્લ્ડ બ્રેઇન હેલ્થ ડે નિમિત્તે ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં બે સિનિયર ડૉક્ટર છે. સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી મારી સાથે છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. થેન્ક યુ. અને સાથે જ સિનિયર ન્યુરોસર્જન ડૉક્ટર હેમાંગ વસાવડા મારી સાથે જોડાયા છે રાજકોટથી. હેમાંગભાઈ, આપનું પણ સ્વાગત. જી પ્રશાંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે એક તો મગજનું સ્વાસ્થ્ય અને બીજું માનસિક સ્વાસ્થ્ય, આ બે વચ્ચેમાં ડિફરન્સ શું, આ બે વચ્ચેનો સંબંધ શું કહેશું? બહુ ઇન્ટરેસ્ટિંગ આ સવાલ છે. ઘણા બધા લોકોને મન અને મગજ વચ્ચેનો તફાવત ખબર નથી હોતી, પણ બહુ હું સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કરું છું. મગજ જે છે એ સ્થૂળ બાબત છે. એનો આકાર છે, રંગ છે, એનું કદ છે, એને માપી શકાય છે, એનું વજન છે. મગજને માપી શકાય છે, મનને માપી શકાતું નથી. મગજ જે છે એ ઓબ્જેક્ટિવ છે, મન જે છે એ સબ્જેક્ટિવ છે. મગજ જે છે એના રોગો જુદા પ્રકારના છે, અને એ આખું ન્યુરોલોજી જે છે એ એના રોગોનું ધ્યાન રાખે છે, એની નિદાન અને સારવાર કરે છે. અને જે મનના રોગો છે એનું આખું સાયકોલોજીકલ શાસ્ત્ર જુદું છે, એની ટ્રીટમેન્ટ અલગથી થતી હોય છે. વર્તનના જે પ્રશ્નો છે એ મોટે ભાગે મનના પ્રશ્નો હોય. માનસિક જે રોગો છે, વિકૃતિઓ છે, સમસ્યાઓ છે, એ બધી અલગ પ્રકારની છે. અને મગજના રોગો અને એની સમસ્યાઓ જુદા પ્રકારની છે. એટલે એવું કહી શકાય કે મગજ એ હાર્ડવેર છે અને મન એ સોફ્ટવેર છે. વાહ, ગુડ. પણ સાહેબ, એક સારું માનસિક સ્વાસ્થ્ય એ મગજને કેટલું સ્વસ્થ રાખી શકે, ને અસરો કયા પ્રકારની એની સીધી થતી હોય છે મગજ ઉપર? માનસિક સ્વાસ્થ્ય જે છે, આપણે ભલે વાત કરી બે અલગ અલગ બાબતોની, પણ બે જુદા નથી. આખું શરીર એક છે. એમ તો બધા અંગો એકબીજા પર ડિપેન્ડન્ટ છે. એટલે મગજની હેલ્થ મન ઉપર અસર કરે છે, અને માનસિક સ્વાસ્થ્ય મગજના સ્વાસ્થ્યને પણ સુધારો અથવા તો એનો ઘટાડો કરી શકે છે. એટલે બંને પરસ્પર આધારિત છે, અને વ્યક્તિ તો એક જ છે. વર્તન તો એને જ કરવાનું છે, એને જ અનુભવવાનું છે. એટલે જો આપણે મગજનું ધ્યાન રાખીએ તો હું એવું માનું છું કે ઓવરઓલ હેડ ઓફિસ છે આ, એ આખા શરીરનું ધ્યાન રાખે, અને એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. અત્યારે આજે વર્લ્ડ બ્રેઇન ડેના દિવસે સાહેબ વધારે કહેશે, પણ આજે જે બ્રેઇન હેલ્થ જે છે એનું અત્યારે મોટો આજના દિવસનો એ જ છે કે બ્રેઇન હેલ્થ એક્સેસ ફોર ઓલ. એટલે દરેક લોકો સુધી મગજના રોગોની વિશેની માહિતી પહોંચે, લોકો સતર્ક થાય, સજાગ થાય, એનું પ્રિવેન્શન થઈ શકે, એની અવેરનેસ થઈ શકે, એ માટેનો આ દિવસ છે, ને આપણે આજે એની વાત કરીશું. બિલકુલ. ડૉક્ટર હેમાંગ વસાવડા, જે પ્રમાણે મગજની વાત ચાલી રહી છે, આજકાલની જિંદગી દોડધામ ભરી છે અને જીવનશૈલી બહુ ફાસ્ટ લાઈફ જઈ રહી છે. શું લાગે છે કે મગજનું સ્વાસ્થ્ય જાળવવાનું આજના સંજોગોમાં કેમ જરૂરી બન્યું છે? ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ કહ્યું ને કે ભાઈ અવેરનેસની જરૂર છે, ક્યાંક આવા ડે સેલિબ્રેશન કરવાની જરૂર પડી છે. શું કારણ સાહેબ મુખ્ય?
ડોક્ટર પ્રસાદભાઈએ બહુ સરસ ડેફિનેશન કરી. બે ભાગ છે મગજ. એક એનું સ્ટ્રક્ચર, જે આખું મગજ છે એમાં લોહીની સપ્લાય થાય છે, લોહી પાછું નીકળે છે, ઓક્સિજન જાય છે જ્ઞાનતંતુમાં, ઘણા બધા જુદા જુદા કેમિકલો મગજમાં હોય છે, જેને લીધે આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. મગજ શરીરનો રાજા છે. આખું શરીર મગજથી ચાલે છે, આખું જ શરીર. કિડની મગજથી ચાલે, હૃદય મગજથી ચાલે, ફેફસા મગજથી ચાલે, સ્નાયુઓ મગજથી ચાલે, તમામ વસ્તુ શરીરની મગજથી ચાલે. મગજમાંથી મેસેજીસ જતા કિડનીને બંધ થઈ જાય તો કિડની કામ કરતી બંધ થવા માંડે. મગજમાંથી મેસેજીસ જતા ફેફસાને રેસ્પિરેશનને ડિસ્ટર્બ થઈ જાય તો રેસ્પિરેશન ડિફિકલ્ટીમાં આવે. શરીરનો પલ્સ, બ્લડ પ્રેશર, તમામ વસ્તુ મગજથી કંટ્રોલ થાય. એટલે મગજ છે એ શરીરનો રાજા છે. અને તમારે સ્વસ્થ રહેવું હોય તો મગજ સ્વસ્થ હોય એ બહુ જ જરૂરી છે. મગજ અને મન બે બહુ સમજવા જેવી બાબત છે. જો કે હજી દુનિયા વધુ ને વધુ મગજ સમજવાની કોશિશ કરે છે. શરીરનું એક ઓર્ગન એવું છે જે હજી પૂરેપૂરું સમજાણું નથી, એ મગજ છે. મગજમાંથી કરંટ જનરેટ થાય છે, કરંટ ઉપર આપણું શરીર ચાલે છે. આપણા ઘરમાં 220 વોલ્ટ છે, આ મિલી વોલ્ટ છે. માણસનું વર્તન છે એ જેમ ભીમાણી સાહેબે કીધું એમ બે રીતે વર્તન કંટ્રોલ થાય. એક મન, બીજું મગજ. મગજમાં કોઈ કેમિકલમાં વધઘટ થાય, બીજી કોઈ નુકસાની આવે તો માનસિક અસર શરીરો ઉપર, વર્તન ઉપર પડતી. મગજની વચ્ચે આખું શરીર કરવા માટેનો એક સુંદર નાનો ભાગ છે જેને અમે લિમ્બિક સિસ્ટમ કહીએ. મગજ જો દબાણમાં આવી જાય માનસિક રીતે, સ્ટ્રેસ જેને કહીએ છીએ, માણસને ગુસ્સો આવે, કામ કરવાનું મન ના થાય, શરીરમાં દુખાવો થયા કરે, સ્નાયુઓ દુખ્યા કરે, આ બધું મગજથી થાય. બીજું, 100% વસ્તીને આ દેશની જે યુવાન વયે ગુજરી જાય છે, એક્સપાયર થાય તેની વાત છોડી દો, લાંબુ જીવે છે એ તમામ લોકોને ડિમેન્શિયા એટલે ભૂલવાની બીમારી આવે છે. લોકો એને અલ્ઝાઇમર પણ કહે છે. પણ અલ્ઝાઇમર એ આખા મોટા ડિમેન્શિયાના ફેમિલીનો એક નાનો સભ્ય છે. બીજા પણ ઘણા કારણો છે. મગજ સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. જો તમે બહુ ચાલો તો પગના સ્નાયુમાં એસિડ ભરાય અને પગ દુખે. બહુ વિચારો, બહુ કામ કરો, બહુ ટેન્શન રાખો તો મગજમાં પણ લેક્ટિક એસિડ ભરાય અને માથું દુખવાનું, ભૂલી જવાનું, આખું શરીર દુખવાનું શરૂ થાય. મગજની મજા એ છે દિલીપભાઈ કે જેટલું કામમાં લ્યો એટલું મગજ વિકસે. આઈન્સ્ટાઈન જેવા આખી દુનિયાને ચોંકાવી દેનાર વૈજ્ઞાનિકનું મગજ પણ 28% જ કામ કરતું, 70% બ્રેન રિઝર્વ હતું. એટલે આ હેલ્થ માટે તમારે ઘણી બધી શારીરિક વ્યાયામો, માનસિક કસરતો, આ બધું કરવું ખૂબ જરૂરી છે. બિલકુલ. એક જ મિનિટ. એટલે આ આખો બહુ મોટો ટોપિક છે અને મને એમ છે કે આજનો જે ડિબેટનો સમયગાળો છે એ તો માત્ર ઝલક આપવા માટે પૂરતો છે. આ વિષય બહુ જ સાહેબ, આટલા સમયમાં મગજને ઓળખવું બહુ મુશ્કેલ છે. 100% આપની વાત છે. પણ ભીમાણી સાહેબ, જે પ્રમાણે સતત ચિંતા, ટેન્શન, ડિપ્રેશન અને યાદશક્તિ એક કહ્યું, એ નિર્ણય લેવાની ક્ષમતા ક્યાંક ઘટતી જાય છે. શું લાગે છે કે આની જે અસરો છે એ મગજ પર પડતી હોય છે કે મગજના કારણે આ બધું થતું હોય છે? શું હોય છે? બંને પરસ્પર આધારિત છે. એટલે ઘણીવાર આપણે એવું કહીએ કે વિચારની કોઈ પ્રક્રિયાને કારણે કે લાગણીના કારણે કોઈ મુશ્કેલી સર્જાઈ હોય. હવે એની અસર તમારા વર્તન પર પડે અને તમે વર્તન માની લો કે વ્યસનનું ચાલુ કર્યું
તો વ્યસનની અસર તમારા મગજ પર પડે છે, મગજની અંદરના રસાયણો ખોરવાય છે. જેમ આપણે જાણીએ છીએ બધા બહુ અત્યાર તો બધા બહુ ઇઝીલી વપરાતા શબ્દો છે. ડોપામીન છે, આજકાલ બહુ ફેમસ લોકોમાં શબ્દ છે એકચ્યુઅલી. આ બધા ડોપામીન, સિરોટોનિન, નોરએપિનેફ્રિન, આ બધા જે છે એ રસાયણો મગજ ચેતાતંત્રના રસાયણો છે જેની અસર માણસના મૂડ ઉપર થાય છે. અને એનો મૂડ અથવા એનો ગુસ્સો, એની શાંતિ, એનું ચીડિયાપણું, ધારો કે આ બધી જ બાબતોનો આધાર આ બધા રસાયણો પર પણ છે. એટલે આ બધા રસાયણોનું મુખ્ય કેન્દ્ર, એનો બેઝ જે છે એ મગજ અને ચેતાતંત્ર છે. હવે મગજ જો વ્યવસ્થિત હશે, ચેતાતંત્ર બરાબર હશે, તો આ બધું બરાબર જરશે શરીરની અંદર, અને એટલે એનું સિક્રેશન પ્રોપરલી થશે. હવે હું તમને એનાથી ઊંધી એક વાત કરું. ધારો કે કોઈ વ્યક્તિ કસરત કરે છે તો એના શરીરમાં એન્ડોર્ફિન્સ જરે છે, તો એને સારું ફીલ થશે. એટલે કેટલીક ક્રિયાઓ જે છે એ પણ આવા રસાયણો જરાવે છે અને એ મગજની ઓવરઓલ હેલ્થને ખૂબ ફાયદો કરે છે. ઘણીવાર સાહેબે બહુ સરસ વાત કરી કે મગજ એક જ એવું અંગ છે કે જે વાપરો તો વધારે સક્ષમ થાય છે, વધારે મજબૂત થાય છે. અને એ આપણા દરેક શ્રોતાઓએ સમજવા જેવી વાત છે કે આપણે એવું કહીએ કે મગજને આરામ આપવાનો છે, પણ એ નકામી બાબતોથી, વધારે પડતા સ્ટ્રેસ ને ચિંતાથી આરામ આપવાની વાત છે. પણ રોજિંદા જીવનમાં તો મગજને કસવું જરૂરી છે. મગજને કસવાનો અર્થ મગજને સ્ટ્રેસ આપવું એવું નથી. ધારો કે તમે માની લો કે સુડોકુ ભરો છો, કે તમે પેલા બીજા શબ્દોની રમતો જે આવતી હોય છે એ ભરો છો છાપાની અંદર, કોઈના નામ યાદ રાખવાની કોશિશ કરો છો, તમે મેડિટેશન કરો છો, તમે ચાલો છો, એક્સરસાઇઝ કરો છો, ખોરાકમાં ધ્યાન રાખો છો, ખોરાકની અંદર તમે બધા જે કંઈ પણ અગત્યના તત્વો છે, ઓમેગા-3 ફેટી એસિડ છે, તમે પ્રોપર ગ્લુકોઝ છે, બીજે પ્રોટીન છે, આ બધાનું બરાબર ધ્યાન રાખો છો, તો તમારા મગજની હેલ્થ વધારે સારી રહેશે. એની સાથે જ એની સાથે જોડાયેલી માનસિક હેલ્થ પણ સારી રહેશે. એટલે બંને એકબીજાની સાથે મળીને કામ કરતી ઘટનાઓ છે, અને એટલા માટે એકની હેલ્થ સાચવીએ તો બીજાની હેલ્થ સારી રહેશે. આ બાબત દરેક જણાએ સમજવી જરૂરી છે. બિલકુલ સાહેબ, પણ વધારે પડતે અત્યારે જોઈએ તો બીઝી લાઈફ શેમાં છે તો કે સ્ક્રીન ટાઈમ બિલકુલ મેક્સિમમ એમાં છે. એક સ્ક્રીન ટાઈમ છે, ક્યાંક આપણે ધ્યાનની વાત કરી, ક્યાંક એકાગ્રતાની વાત કરી. આની વિવિધ અસરો મગજ પર કયા પ્રકારની પડતી હોય છે સાહેબ? કારણ કે આપણે કહ્યું કે રિલેક્સ થવાનું, ઘણા સ્ક્રીન ટાઈમ મતલબ મોબાઈલ જોઈને પણ રિલેક્સ થવાનો પ્રયત્ન કરતા હોય છે, મગજને આરામ આપતા હોય છે. તો શું એ લોડ પડતો હોય છે કે આરામ છે? સાયકોલોજીમાં એક બહુ સરસ બે શબ્દો છે, એને કહેવાય છે સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સ. હવે તમે જ્યારે સ્ક્રીન જુઓ છો ત્યારે ઓબ્વિયસલી એની અંદરથી આપણે બધા જાણીએ છીએ કે બ્લુ લાઇટ એમિટ થાય છે, બ્લુ લાઇટ અંદરથી નીકળે છે, જે આપણને આંખોને અને મગજને નુકસાન કરતા છે, કારણ કે એ આપણે શરીરમાં ઊંઘ માટે જવાબદાર મેલેટોનિન નામના હોર્મોનમાં ઘટાડો કરે છે. અને મેલેટોનિન ઊંઘ લાવવા માટે એક જવાબદાર રસાયણ છે. આ બધાને ખબર છે, અને એટલા માટે જ વધારે મોડે સુધી સ્ક્રીન જોનારને ઊંઘમાં ડિસ્ટર્બન્સ થાય છે. આ એક વાત છે. પણ એનાથી પણ ગંભીર બાબત એ છે કે તમે સ્ક્રીનમાં શું જુઓ છો, શું ચૂઝ કરો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે સ્ક્રીનમાં જુઓ છો એ સ્ટિમ્યુલસ તમારા મન સુધી એ પહોંચે છે, એક મન પ્રતિક્રિયા આપે છે, એટલે એક રિસ્પોન્સ આપે છે. માની લો કે તમે કોઈક તમે કોઈ સીન જોયો તો મગજની અંદર એ આક્રમકતા ધીરે ધીરે વધતી જાય છે. ખાસ કરીને નાના બાળકમાં તમને આ દેખાશે. એટલે એ આક્રમકતા એટલી બધી વધતી જાય છે કે એ પછી સ્ક્રીનની સાથે એનું જોડાણ થઈ જાય છે. અમારી ભાષામાં એને કન્ડિશનિંગ કહીએ છીએ. જેમ કે નાના બાળકને જમાડવા માટે કેટલીક મમ્મીઓ મોબાઈલ બતાવે છે, એટલે ભૂખ અને મોબાઈલનું કન્ડિશનિંગ થઈ જાય છે. એવી જ રીતે જ્યારે તમે એ સ્ક્રીન જોતા હો છો, ધારો કે વિડીયો ગેમ રમે છે સ્ક્રીન ઉપર, મોબાઈલ પર કેટલાક છોકરાઓ, એમાં થાય છે એવું કે જેવી ગેમ રમતા જાય, કંઈ જીતતા જાય એટલે એને કંઈક પ્રાપ્તિનો આનંદ આવે, અચીવમેન્ટનો પ્લેઝર મળે, અને એટલા માટે મગજની અંદર ડોપામીન જરે. એટલે ડોપામીન જરે એટલે વધારે આનંદ આવે, એટલે ફરી પાછું એ કરવા જાય, એટલે ધીરે ધીરે એનું વર્તન એ બાજુ વધતું જાય અને એ એડિક્ટ થઈ જાય. અને એની અસરો પેલું મેં કહ્યું, પેલો ક્રોધ છે, નેગેટિવિટી છે, એના પર થાય. એક બહુ સિમ્પલ વાત કરી દઉં. તમે કોઈક પોસ્ટ મૂકી છે સોશિયલ મીડિયા પર, તમારા મિત્રએ મૂકી છે, અને તમારી પોસ્ટને 10 લાઈક આવ્યા, મિત્રની પોસ્ટને 15 લાઈક આવ્યા, તો તમને નહીં ગમે કે મારી પોસ્ટને ઓછા લાઈક કેમ આવે. એના કારણે પણ હળવું ડિપ્રેશન ઊભું થઈ શકે, એવા કેસીસ અમે જોઈએ છીએ. બિલકુલ. વસાવડા સાહેબ, જે પ્રમાણે આપે વાત કરી કે ભાઈ મગજ તો કે શરીરનો રાજા છે, ભીમાણી સાહેબે વાત કરી મગજ તો કે બોડીની હેડ ઓફિસ છે, પણ સવાલ એ છે કે જે પ્રમાણે મગજથી બધા જ અવયવ ચાલે છે, મગજ ઓર્ડર કરે છે, મગજ બધાને ચલાવે છે, નહીંતર આપણે કહ્યું કે કિડનીઓ પણ ખરાબ થઈ જાય.
પણ સાહેબ મગજ ખરાબ થયું છે એવું ખબર કેવી રીતે પડે? એના જે પ્રારંભિક સિમ્ટમ્સ એના કયા કહી શકાય કે જેને લઈને આપણે કહી શકીએ કે જેની અવગણના ના થાય, ભાઈ તમારું મગજ ખરાબ થવા અથવા બગડી જવા તરફ જઈ રહ્યું છે મેડિકલ ભાષામાં? વસાવડા સાહેબ, આપણે જે રેર રોગ, જે રેર બહુ ઓછા લોકોને રોગો થાય છે એની ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. માની લો કે બ્રેઇન ટ્યુમર, એમાં શું થાય ને મગજ છે એ નહીં વાત કરીએ. આપણે જનરલ ટર્મમાં વાત કરીએ તો સૌથી પહેલો જે ઇફેક્ટ છે મગજની બગડવાની નિશાની ઇઝ ફર્ગેટફુલનેસ. માણસ ભૂલી જાય વસ્તુ ક્યાં મૂકી છે, ક્યાં જઈ રહ્યો છે. આ શરૂઆત વસ્તુ ક્યાં મૂકી ત્યાંથી શરૂ થાય. બીજું નિંદર પ્રોસેસ છે, ભીમાણી સાહેબ કે છે સપના આવે. આ દરેક વસ્તુ જે શરૂ થાય છે એ શરૂઆતના ચિહ્નો છે. ચાવી ક્યાં મૂકી ભૂલાઈ જાય, રૂમાલ લીધો કે નહીં ભૂલી જાય, પછી ચેક કરવું પડે. So these are the early signs of the brain not going well. ગુસ્સે થઈ જાય, પણ સાહેબ આ બધું અત્યારે કોમન થઈ ગયું કામમાં છે દરેક ધ્યાન ન માટે. લાગે. વસાવડા સાહેબ, આ તો કોમન થઈ ગયું છે કંઈક ને કંઈક ભૂલી જવું આટલી તણાવ ભરી જિંદગીમાં. એટલે મારો કહેવાનો મતલબ છે કે યુવા અવસ્થામાં મગજના રોજ વધી રહ્યા છે, શું એ ફાઇનલ એવું માની લેવું? એટલે બે શરૂઆતમાં જ આપણે વાત કરી કે બે ભાગ છે, એક સ્ટ્રક્ચર છે અને એક ફંક્શન છે. એટલે યુવા અવસ્થામાં જે રોગો વધી રહ્યા છે એ માનસિક રોગો વધી રહ્યા છે. ઓફકોર્સ ક્યાંક ઘણા રોગો જેમ કેમિકલ ફેરફાર મગજમાં થાય એની સાથે સંકળાયેલા છે, ઘણા જીનેટિક એટલે વારસાગત રોગો પણ હોય છે. પણ યુવા અવસ્થામાં જે રોગ વધ્યા છે એ માનસિક રોગોનો વધારો થયો છે. ત્યાં સાયકિયાટ્રિસ્ટનો રોલ ખૂબ અગત્યનો બનતો જાય છે. યુવા પેઢીને તંદુરસ્ત રાખવા માટે આ દેશના સાયકિયાટ્રિસ્ટોએ ઘણું બધું કામ કરવું પડે એવા દિવસો આવી ગયા. ક્યાંક મા બાપ કોમ્પિટિશનમાં ઉતરી જાય કે તારા ક્લાસમાં તારો બીજો નંબર કેમ આવ્યો, બાજુવાળાના છોકરાને જોઈ આટલા ટકા લઈ આવ્યા, તું કેમ ના લઈ આવ્યો, તારે મોટા થઈને આમ કરવાનું ને તેમ કરવાનું છે. બાળક પેઇન્ટિંગ કરવાઈ જાય, બાળક સ્પોર્ટ્સમાં જાય, બાળક મ્યુઝિકમાં જાય, બાળક ભણવાઈ જાય, ટ્યુશનમાં જાય. આ બધા કારણોસર જે સ્ટ્રેસ ઉભો થાય છે એ આખી બાળકની સાયકોલોજી બદલી નાખે છે, એક ગંભીર માનસિક કોમ્પ્લિકેશન તરફ જાય છે. અને એટલે બાલ અવસ્થાથી યુવાનો સુધી જે તકલીફો ઉભી, આજે તમે રોજ જોવો છો, રોજ મર્ડર થવા માંડ્યા છે. સામું કેમ જોયું, કેમ ગાડીનો ઓવરટેક કર્યો. હવે સાહેબ આ તો બધા કારણો ઊભું થયું છે. વસાવડા સાહેબ, આ બધા કારણો તો બહુ આપ્યા. મને લાગે છે કે લોકો ટેન્શનમાં આવી જશે, કારણ કે આ જે કોઈ આદતો આ બંને ડોક્ટરો ગણાવી રહ્યા છે એ મોટા ભાગના લોકોમાં છે. પણ હવે મારો સવાલ એ છે કે આને અસર કરે છે એક તમારી પ્રોપર ઊંઘ, તમારી એક્સરસાઇઝ, તમે કેટલો સમય તમારે બોડીને આપો છો, આ શું લાગે? અને બીજું આહાર, ઊંઘ, વ્યાયામ, આહાર કયા પ્રકારના હોવા જોઈએ કે જેથી લઈને તમારું મગજ સ્વસ્થ રહે, માનસિક સ્વાસ્થ્ય જળવાય? એ ત્રણ વિશે શું કહેશો વસાવડા સાહેબ? વાત કરું આપણા દર્શકો માટે કે આમાં મગજના કામો અને એના રોગોમાં ઘણું બધું રિસર્ચ ચાલે છે દુનિયાભરમાં. આપણે ડેટાબેઝ જોવો જ્યોગ્રાફિકલી. સંભળાય છે ને દિલીપભાઈ? સંભળાય છે. વિડિયો ચાલુ કરજો, આપનો અવાજ આવે છે. જી હા ડન. હા, આપણે એટલે જુદા જુદા દેશના ન્યુરોલોજીસ્ટોએ એવું જોયું કે સાઉથ ઇન્ડિયા, ભારતનો જે દક્ષિણ પાક છે એમાં લોકોની મગજના રોગો ઓછા છે, જે આપણે આગળ વાત કરી પ્રકારના ભૂલી જવું વગેરે વગેરે. બાકીના ભારત કરતા ત્યાં માનસિક બ્રેનની હેલ્થ વધુ સારી વર્તાણી. અંતે ગોતતા નક્કી કર્યું કે ટોપરું, કોપરેલ, ટોપરાનું તેલ, કારણ કે આપણી જે નૈસર્ગિક વસ્તુઓ છે બધી એમાં જુદા જુદા અમાઇનો એસિડ ને બધું આવેલું છે. તો અખરોટ, બદામ
અને ટોપરું, આ 3 હેલ્થ માટે બહુ જ સારા છે. એમાં જે એસિડ છે એ બ્રેનને મોડે લગી હેલ્ધી રાખે છે. એવી એક રિસર્ચ પણ ઓસ્ટ્રેલિયામાંથી બહાર આવી. એટલે આપે જે પૂછ્યું કે એક આ બીજું હોબી એટલે સારી આદત, માની લ્યો મ્યુઝિક છે, સ્પોર્ટ્સ છે, પેન્ટિંગ છે. હું કિશોર કુમારની વાત નથી કરતો કે હર ફિક્ર કો ધુઓं में ઉડાતા ચલા ગયા, એની વાત નથી. સ્ટ્રેસમાંથી રિલીવ થવા માટે જે માણસોને સારી હોબી છે, માની લો ઓફિસમાં ઓવરવર્ક છે, બોસે ધમકાયો છે, ટાર્ગેટ પૂરો કરવાનો, પણ અડધી કલાક મ્યુઝિક સાંભળી લે એટલી ફ્રેશ થઈ. એટલે હોબી હોવી પણ માનસિક રોગ માટે ખૂબ જ જરૂરી છે. આવા લોકોને જલ્દી કોઈ સ્ટ્રેસ થતો નથી. ચલો શોર્ટમાં હવે ભીમાણી સાહેબ આપને પૂછવું છે કે હવે આજે મગજના સ્વાસ્થ્યની વાત ચાલી રહી છે, ત્યારે વર્લ્ડ બ્રેન હેલ્થ ડે ઉપર કયા પ્રકારની શોર્ટમાં ટિપ્સ આપશો? પહેલું તો એ છે કે મગજને અને મનને સાચવવા માટે મેડિટેશન એ બહુ અદ્ભુત ઉપાય છે. ધ્યાન તમે શીખો. ધ્યાન એ કોઈ ધાર્મિક ક્રિયા તરીકે ના શીખો તો ચાલશે, પણ તમે એક સાયકોલોજીકલ પ્રોસેસ તરીકે જરૂરથી શીખો. એ આખી દુનિયામાં એવા સંશોધનો થયા છે કે તમને ચોક્કસ હેલ્પ કરે છે. બીજું, ખોરાકની અંદર આપણો પરંપરાગત ખોરાક જે દાદી નાની ખવડાવતા હતા એ ખોરાક ખૂબ સારો છે અને એના લીધે મગજની મનની હેલ્થ ચોક્કસ સારી રહે છે. બીજું, ઊંઘ એ તમારા માટે બહુ જરૂરી છે. શાંતિની જે ઊંઘને એવું કહેવાય છે કે ઊંઘ એ રિસ્ટોરેટિવ પ્રોસેસ છે બ્રેઇન માટે. એટલે ઊંઘ તમારા માટે ખૂબ જરૂરી છે. સમયસર સૂઈ જવાનું, સમયસર ઉઠવાનું અને સમયસર જમી લેવાનું, આ સાદી બાબતો પણ જો ધ્યાનમાં રાખશો તોય ફાયદો થશે. અને એક્સરસાઇઝ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. હળવી તો હળવી એક્સરસાઇઝ ચાલુ રાખો. અઠવાડિયાના 150 મિનિટની એક્સરસાઇઝ, આ બધું મળીને કહું છું, એક દિવસની નથી કહેતો, એ તમે કરવાનું રાખજો અને પોતે આનંદમાં રહો અને બીજાને આનંદમાં રાખો. એટલું બહુ સરસ. હું તમને કહું કે આપણે છે ને ગમતાનો ગુલાલ કરીએ ને તો હંમેશા આનંદ રહેશે. આ કોઈ દિવસ ભૂલતા નહીં. બિલકુલ. વર્લ્ડ બ્રેન હેલ્થ ડે, ઘણી બધી વાતો, બંને ડોક્ટર, સિનિયર ડોક્ટર છે, બધી ઘણી બધી વાતો કરી, પણ એન્ડમાં જે કહ્યું ને એનાથી મને ને કદાચ દર્શકોને રાહત થશે, કારણ કે બહુ જ બધી ચેતવણી બંને ડોક્ટરોએ આપી દીધી છે. મન અને મગજ આ બંનેની જે વાતો કરી છે ડોક્ટર પ્રશાંત ભીમાણીએ કે મનને માપી ન શકાય, પેલું મગજ છે સ્થૂળ બાબત છે, કદ છે, આકાર છે, પેલું ઓબ્જેક્ટિવ છે, આ સબ્જેક્ટિવ છે. હવે આ સાંભળીને જ આપણને તો ટેન્શન આવી જાય, અને મગજની હેલ્થ મનના ઉપર અસર કરતી હોય છે અને મનની હેલ્થ મગજ ઉપર અસર કરતી હોય છે. બહુ જ એક બારીકાઈ, એક ડિફરન્ટ છે એ સમજાવ્યો છે. અને મગજ હેડ ઓફિસ છે, એમનું કેવું છે કે આખી બોડીને આજનો હેતુ ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ સરસ કહ્યું, દરેક લોકો સુધી આ મગજના રોગોની માહિતી પહોંચે, અવેરનેસ આવે, કેવી રીતે રોકી શકાય. ને એના જ માટે એમણે જે કહ્યું છે કે તમે મેડિટેશન કરો ખાસ તો, બીજું પરંપરાગત તમારો ખોરાક લો, અને ત્રીજું એક્સરસાઇઝ. આ 3 બાબતોને મહત્વ આપ્યું છે. ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું એમ કે મગજમાં લોહી, ઓક્સિજન, કેમિકલ્સ, આ બધાની અસરો પ્લસ માઇનસ થતી જ હોય છે. મગજ શરીરનો રાજા છે. આખું શરીર આ રાજા ચલાવે છે, અને જે તે અંગમાં જો મગજના મેસેજ ન પહોંચે તો એ અંગ નિષ્ક્રિય થાય છે. એ જોખમ પણ એમણે બતાવ્યું. મગજ હજુ બરાબર જે વાત એમણે કરી છે કે અલ્ઝાઇમર છે કે ભૂલી જવું જે બાબત છે એને તમારે રેડ સિગ્નલ માનવી જોઈએ. અને આઇન્સ્ટાઈનની વાત કરી, હવે મહાન વૈજ્ઞાનિક, હવે એનું 28-30% મગજ જો વસાવડા સાહેબ કે ચાલતું હોય તો તમારું ને મારું તો કેટલા ટકા ચાલે છે, તો બહુ જ ચિંતાજનક બાબત છે. એનીવે, પણ માનસિક રોગો યુવા અવસ્થાએ વધે ચિંતાની બાબત છે. સાયકેટ્રિસ્ટનો રોલ બહુ જ આ તબક્કે જરૂરી છે. જવાબદારી વધી છે, અને જરૂર હોય તો સાયકેટ્રિસ્ટની તમારે સલાહ પણ લેવી જોઈએ. ઊંઘ, વ્યાયામ ને આહાર સીધી અસર કરતા હોય છે. કઈ રીતે એને મેન્ટેન કરવું એ પણ ડૉક્ટર વસાવડાએ સમજાવ્યું. તો વર્લ્ડ બ્રેન હેલ્થ ડે નિમિત્તે આ મગજના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરીને ચર્ચામાં ભાગ લેવા બદલ ડૉક્ટર પ્રશાંત ભીમાણી, ડૉક્ટર હેમાંગ વસાવડા બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જે આજનો દિવસ વર્લ્ડ બ્રેન હેલ્થ ડે અને 21 તારીખ જે જંક ફૂડ ડે હતો, આને મને લાગે થોડું રિલેશન પણ છે. પણ ફરી મળીશું. જોતા રહો એક નવા દિવસ સાથે, નવા વાત સાથે. આ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.